નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। जगह पर नाड़ मुको भाई છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના રેણતા ગામમાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 3 વર્ષથી પીવાના પાણી માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મહિલાઓ અને ગ્રામજનોને 1 થી 1.5 કિલોમીટર દૂર પાણી ભરવાની ફરજ પડી રહી છે। સરકારની નળ સે જળ સહિતની યોજનાઓ છતાં ગામમાં પાણીની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા નળ સે જળ સહિત અનેક પાણી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। દરેક ઘેર પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના રેણતા ગામના ભગત ફળિયામાં હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। ગામ લોકોના આક્ષેપ અનુસાર નળ સે જલ યોજના સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે। ગામના કેટલાક વિસ્તારોમાં જ નળ કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે અનેક ફળિયાઓમાં હજુ સુધી પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। કેટલાક સ્થળોએ તો નળની ચકલી પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષથી પાણીની ગંભીર સમસ્યા યથાવત છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને ગ્રામજનોને 1 થી 1.5 કિલોમીટર દૂર જઈ પાણી ભરવાની મજબૂરી વેઠવી પડી રહી છે, જેના કારણે લોકોમાં ભારે નિરાશા છે। ગ્રામજનોનું કહેવું છે કે અમે પાણી ભરીએ, ખેતી કરીએ કે ઘરકામ કરીએ, રોજિંદા જીવન પર પાણીની સમસ્યાનો ગંભીર પ્રભાવ પડી રહ્યો છે। સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। ગામમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગઈકાલે જ પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જો કે ગ્રામજનોના મતે માત્ર દેખાવ માત્રે કામગીરી કરવામાં આવી રહી છે અને વાસ્તવિક સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી। આ મુદ્દે સરપંચનો સંપર્ક કરતા તેઓ જણાવ્યું કે જે લોકોને તકલીફ છે તેમની પાસેથી માહિતી લઈ લો, મને સંપૂર્ણ જાણકારી નથી। ગામના તલાટીએ જણાવ્યું કે 1 દિવસ પછી માહિતી આપીશ કે કયા વિસ્તારમાં સમસ્યા છે। જ્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીએ કહ્યું કે ટૂંક જ સમયમાં તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। હવે ગામ લોકોની માંગ છે કે આ મુદ્દે તપાસ કરવામાં આવે અને દરેક ફળિયામાં તાત્કાલિક પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે કે જેથી લોકોને પાણી માટે લાંબા અંતર સુધી ભટકવું ન પડે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। સુમી રાજેશ રાઠવા। हाँ શું માંગ છે તમારી? અમારે પાણીના ચકલા આવ્યા પણ તે રસ્તામાં તૂટી જાય એટલે પાણી નહીં આવતું, એટલે અમને પાણી જોવે અને 1 કિલોમીટર જેટલું અમારે પાણી લેવા જવાનું। પછી અમને લાઈન જોવે ને પાણી જોવે ને બીજું કેવું કે અહીં ટાંકી બનાવી, અહીંયા પાણી આવે તે અહીં લાઈન નથી નાખી। અમારા ઘરોમાં લાઈન નથી, પછી કેવી રીતે અમે પાણી અહીંયા લાવીએ? બેડા લઈને જવા પડે અમને રસ્તામાં। કોઈને કુએ પાણી મળે, કોઈને કુએ કઈક બોરિંગ ચાલુ હોય એમ તેમ। પાણી લેવા માટે તમારે કઈ જવું પડે છે? કુએ જવું પડે બહાર। તમારા ઘરેથી કુવો કેટલું દૂર? બહુ સેટો છે, અહીંયા કાં તો કુવો હોય, કેટલું દૂર છે? 2 કિલોમીટર જેટલો દૂર કુવો છે। કયું ગામ છે ને કયું ફળિયું? રેણદા ગામ ને ભગત ફળિયું। શું નામ તમારું? સુમી રાજેશ રાઠવા। છે તમારું? શર્મી બેન અને શું તો સમસ્યા છે તમારે? અસલાફાઈ ગણસિંહ। હા શું સમસ્યા છે? અમારે પાણીનું તકલીફ છે। અમારે અને સવારે ઉઠીને પાણી લેવા જઈએ એટલે 11-12 વાગ જાય। ઓતે અમારે લોકો કહે કે અમારે રાંધવાનું મોડું થાય, આવું થાય, અમારો ઝઘડો થઈ જાય, એટલે અમારે પાણીની વધારે તકલીફ છે। ઓતે ખેતરમાં કામ કરવા કેવી રીતે આમ જઈએ, એટલે પાણી ફરતે આમ એ સમય અમારે પૂરો થઈ જાય, એટલે પાણીની વધારે તકલીફ છે। પાણીની સમસ્યા તમને કેટલા વર્ષથી છે? અમારે 3 વર્ષથી તકલીફ છે પાણીની વધારે તકલીફ। તમારે પાણી તમારા ઘરેથી કેટલા દૂર ભરવા જવું? 2 કિલોમીટર જવું પડે પાણી લેવા। લાવે એટલે મુંડે બેડું લાવીએ, ની ગાડી ની કઈ ની, ખેતરું મેં લાવીએ એટલે કેવી રીતે લાવે મુંડે, એટલે એ તકલીફ અમારે છે। એટલે તમારી શું માંગ છે? અમારે પાણીનું તકલીફ છે, એટલે અને અમારે ચકલાની કઈ નહીં, એટલે પાણી અમારે ભગત ફળિયામાં, એટલે આ પાણી અને પાણી જ જોઈએ અમારી, વહેલી તકે પાણી જ જોઈએ। શું નામ તમારું? શર્મી બેન। તમારું? મારું નામ રાઠવા હચલાભાઈ રણસિંહભાઈ। હા શું સમસ્યા છે તમારા ગામમાં? અમારા ગામમાં રેણદા ભગત ફળિયામાં છે ને 3 વર્ષ થઈ ગયા, અને પહેલા અમારે પાણીની ટાંકી છે અહીંયાથી ડાયરેક્ટ આવતું હતું, અને આ છે રતનભાઈ ના ખોરની તો અમારે આ બાજુ છે
સાત આઠ ઘર છે એમાં નળથી જલ યોજના ચાલુ કરી પણ અહીંયા ચકલા કે કોઈ પાઇપ નાખેલી નથી અને અત્યારે આ ગઈ સાલ આ ટાંકી બનાવી એમાં થા और 2 वर्ष में 3 वक्त नहीं के 1 वक्त आवे पानी आए हाँ अपना टाकी में इमें छोड़े 2 वक्त छोड़े 15 दाड़े महीने 1 वक्त छोड़े। તમારી માંગ શું છે? हमारी मांग आ से पानी चालू થવો જોઈએ અને આ આદિવાસી વિસ્તારના લોકોને છે ને એને कुआ में के चकला लीन डोलू लीन जाए या बंद थी वजह ये भी हमारी मांग से। કયું ગામ ને કયું ફળ્યું? भगत फड़िया रेणदा भगत फड़िया। શું નામ તમારું? राठवा हसला भाई रणसिंह भाई। સરપંચને તમે રજૂઆત કરી? सरपंच ने 2 वक्त आम कीधु पण ते कोई साहेब आवे तलाटे आवे એવું કહીને મોકલ દે। કયું સરપંચ છે? શું નામ? હસલા ભાઈ रणसिंह આપણે હસલા સુણિયા કયા ગામમાં રહો? સિંગલદા રેણદા ભગત રેંદા ભગત ફળિયા મેથી જે મોટા ટાંકામાંથી પેલી લાઈન આવતી હતી એટલે એ ટાંકામાંથી પાણી પેલો ચાલુ કર્યો। એ ટાંકામાં લાઈન અમારે જે સમસાન છે સમસાનમાં તૂટી જતું હતું એટલે પાણી છેક ગામ સુધી આવતું નહીં હતું। એને તકલીફના કારણે પછી આ ટાંકો અહીંયા મૂક્યું। ટાંકો મૂક્યા પછી એ લાઈન કરી ટાંકામાં લગભગ 3-4 દિવસ પાણી આવ્યું। પાણી આવ્યા પછી છે ને એ મોટર બવીજી એમ કીધું તારનું આખું ચોમાસું પાણી નહીં આવ્યું। પાણી નહીં આવ્યું એટલે છેલ્લે હમણે એક દિવસે કોઈ સાહેબ આયા ચેક કરે તો મોટર નાખી તે પછી નહીં આવ્યા। પછી તલાટી સાહેબ અહીંયા ગામમાં આવ્યા તે પછી પેલા ભરતભાઈને અમે ફોન કરીએ તે દિવસથી પાછું અહીંયા આ ચકલામાં પાણી આવ્યું। આ જે ટાંકી બનાવેલી છે દિલીપભાઈ રજનના ઘેરથી અહીંયાથી જે હચલા રણસિંહ રતનના ટાંકામાંથી સપ્લાય કરી આલ હોય એમ કરીને જે હચલાના એમના 7 કે 8 ઘર છે એમને લાઈન નહીં એમને તકલીફ વધારે છે આ ફળિયામાં લાઈન તૂટેલી એમ કરી પાણી લગભગ 4-5 દિવસથી પાણી ચાલુ કરેલું છે અને આ ફળિયામાં તકલીફ છે અને પાણીની આવે તો બીજા કે ત્રીજા તારે આવે। હમણાં પાણી ચાલુ આવે કાલે આવેલું આજે નહીં આવ્યું। કાલે આવેલું આજે નહીં આવ્યું। આ કેટલા વર્ષથી કેટલી સમસ્યા એ તો લગભગ આ તલાટી સાહેબ આવે 2-4 દિવસ અઠવાડિયેથી ચાલુ થયું। બાકો આખો ચોમાસું શિયાળો બંધ હતું। એટલે તમારી શું માંગ છે? અમારે પાણીની માંગ છે કેવું કે આ લાઈન કોઈ રિપેરિંગ કરે અને ચકલા નહીં આવે એમની સર્વે કરીને લાઈન તાત્કાલિક કરે ને પાણી અમને પૂરતું પાડે એમ। હવા રેંદા ભગત ફળિયા। તો તમારા ગામમાં સરપંચને તમે જાણ કરી હતી? સરપંચને જાણ કરેલી અને સાહેબ પેલા વાસમા બાબા આવે એ સાહેબ બી આવેલા। તો શું કીધું? એ કીધું કે હવે મોટર બવી ગયેલી છે નવી નાખેલી છે તે પાણી આવશે એમ કીધે ત્યારે તારનો કોઈ